રાજપીપળા હરસિદ્ધિ મંદિર ખાતે પ્રાગટ્ય મહોત્સવ 2025ની ઉજવણી નિમિત્તે નગરયાત્રા યોજાઈ। રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે દક્ષિણ ગુજરાતવાસીઓને ગરમીથી પરેશાન થવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા 3 દિવસ માટે ગરમીનો પારો ઉચકાવવાની આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાતમાં અનેક શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે સુરત સહિતના શહેરોમાં વીજળી ગુલ થવાને કારણે લોકોને ગરમીમાં પડ્યા પર માર જેવી સ્થિતિ થઈ છે। દક્ષિણ ગુજરાતમાં સવારે મોટા પાયા પર વીજળી કટાઈને કારણે અનેક વિસ્તારોમાં અફડાતફડી મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર 400 કેવી લાઇનમાં ગબકવાર ખામી સર્જાઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક મોટા શહેરો અને તાલુકાઓમાં વીજળી ડોલ થઈ ગઈ હતી। આ સ્થિતિ મુખ્યત્વે તાપી, ભરૂચ, રાજપીપળા અને સુરત જેવા શહેરોમાં જોવા મળી, જ્યાં વીજળી પૂરું રીતે બંધ થઈ ગઈ હતી। એવું જાણવામાં આવે છે કે સ્ટેટ લોડ જાંબુઆ ખાતે લાઇન સ્ટ્રીપ થઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળીની સપ્લાય ખૂટી રહી હતી। દરમિયાન કતારગામ ટોરેન્ટની ઓફિસ ખાતે પ્રાગટ્ય દિવસને આપણે હરસિદ્ધિ પ્રાગટ્ય દિવસ તરીકે રાજપીપળાના મંદિરમાં ઉજવવાની શરૂઆત કરી છે। આ હરસિદ્ધિ મંદિરનો પ્રાગટ્ય મહોત્સવ એ ત્રીજો મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ। પહેલા મહોત્સવમાં 11 જૂનાથી 9 ચંડી યજ્ઞનું આયોજન કરેલું। ગયા વર્ષે 51 જૂના થયેલા અને આ વર્ષે માતાજીની કૃપાથી લગભગ 60 જૂનાને આપણે 9 ચંડી યજ્ઞમાં કાલે આવતીકાલે માતાજીના પ્રાગટ્ય દિવસે 9 ચંડી યજ્ઞમાં બેસશે, પૂજન થશે। મંડળો તરફથી ઠેર ઠેર આ ઠંડા પીણાની, આઈસ્ક્રીમની અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। ઠેર ઠેર માતાજીનું પૂજન અર્ચન ખૂબ સુંદર આયોજન થયું છે અને સતત 2 દિવસ સુધી માતાજીના પ્રસાદીનું ખૂબ સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે। ભાવિક ભક્તોએ પોતાનો ખૂબ તન મન ધનથી આ સેવા કાર્યમાં સહકાર આપ્યો છે। એ બદલ હું હરસિદ્ધિ મંદિરની આ મહોત્સવ કમિટી વતી સર્વે ભક્તજનોનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું અને મા હરસિદ્ધિની કૃપા સર્વે ભક્તો ઉપર ખૂબ તન મન અને ધનમાં વરસે અને માના કાર્યો કરવાની ખૂબ અવિરત શક્તિમાં આપે આપણને બધાને એ માને પ્રાર્થના કરું છું। 30,000 માણસોનો પ્રસાદની વ્યવસ્થા, મહાપ્રસાદનું આયોજન મંદિર તરફથી કરવામાં આવેલું છે। ખૂબ સુંદર હજારોની સંખ્યામાં ભક્તો અવિરત સવારથી માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે। ખૂબ સુંદર માતાજીની નગરયાત્રા થઈ છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થયા છે। મા હરસિદ્ધિના જેટલા ગુણગાન થાય એટલા ઓછા છે। આ મા હરસિદ્ધિનું પ્રાગટ્ય મહોત્સવ રાજપીપળામાં તો અનેરો આનંદ અને પબ્લિકના તો મેળા, બજાર રસ્તા પર તો ડીજે ઇવેન્ટ તો મેળા થઈ ગયા છે પબ્લિકના, કે કાલે માતાજીની નગરયાત્રા નીકળે અને નગરજનો માતાજીને ફૂલડાથી વધાવે અને ચોખલીએ વધાવે માતાજીને, અને માતાજીના પ્રોગ્રામની તો વાત જ નહીં થાય એવી। અને માતાજીના પરચા એટલા બધા અસંખ્ય છે। જ્યારે અમે કાર્ય લઈને વિચાર્યું તો પહેલા વર્ષે અમે નાનો કાર્યક્રમ કરેલો પ્રાગટ્યનો, બીજા વર્ષે સફળ એનાથી મોટો, અને આ વર્ષે તો અતિ વિશાળ કરેલો છે પ્રોગ્રામ। અને લોકોની બહુ સેવા છે કે જેની કોઈ વાત જ ના થાય। લોકોએ બહુ ઉદાર હાથે દાન પણ આપ્યું છે અને ભક્તો બહુ જોડેલા છે આની અંદર। લોકોએ તન મન ધનથી સેવા કરેલી છે આ કાર્ય। મારું નામ સંજય પટેલ, રાજપીપળા।